ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ બુલડોઝર બાબા તરીકે તેઓ જાણીતા થયા. અલગ અલગ જગ્યાએ માફિયાઓ સામે તેમણે બુલડોઝર ચલાવ્યું, પરંતુ ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ગુજરાતના સુરત શહેરમાં માફિયા હાશિમ સિદ્દીકી દ્વારા મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. સરકારી જમીન પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું. હાશિમ સિદ્દીકીએ તંત્રને પડકાર ફેંક્યો હતો અને અંતે તેના પર ચાલ્યું દાદાનું બુલડોઝર. હાશિમ સિદ્દીકી પર સકંજો કસવાનું થોડા દિવસ પહેલા જ પોલીસે નક્કી કરી લીધું હતું. સુરતના ભાવનગર સોસાયટીમાં મોપેડ પાર્કિંગ બાબતે હાશિમ સિદ્દીકી અને તેના કેટલાય લોકોએ સ્થાનિકોને માર માર્યો હતો, જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા. લિંબાયત પોલીસ સ્ટેશને બંને પક્ષોની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હાશિમ સિદ્દીકીની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ તે જામીન પર છૂટી ગયો હતો. હાશિમ સિદ્દીકીના સમર્થનમાં લોકોએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ઘેરાવ પણ કર્યો હતો. સુરત પોલીસ માટે માથાનો દુખાવો બનેલા હાશિમ સિદ્દીકી પર અંતે દાદાનું બુલડોઝર ચલાવવાનું નક્કી કરાયું. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7ના રોજ મારામારીની એક ઘટના બની હતી. આ ઘટના મોપેડ રાખવા બાબતે અને આમને સામને એ લોકોએ થઈ અને એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં સામસામેની ફરિયાદમાં ઇરફાન સૈયદ નામના વ્યક્તિએ એવી ફરિયાદ નોંધાવી છે કે 5 વ્યક્તિઓ ઇમરાન, અજ્જુ, સદ્દામ, ફિરદોસ અને અયુબ, આ 5 વ્યક્તિઓએ આવી અને એના મિત્ર ઇમરાન, ઇરફાનને અને એના મિત્ર ફૈઝાનને તથા અન્ય એક એનો મિત્ર છે, આ 3 જણાને માર માર્યો હતો. જેમાં લાકડાના ફટકા અને દંડાથી માર માર્યા હતા. જેમાં એ લોકો પોતે હાશિમ સિદ્દીકી નામના એક જે આ જૂનો આરોપી છે એના માણસો છે અને એના નામે ધાક ધમકી આપતા હતા. અને હાશિમે એવું કીધું છે કે આ લોકોને મારી આવો એ પ્રકારની ધમકીઓ આપી અને આ લોકોને દંડાથી ને એનાથી ફટકાર્યા હતા, જેમાં એમને ખૂબ જ મોટી ઈજા પહોંચી હતી. જેને કારણે પોલીસે એના વિરુદ્ધ BNSની જે અલગ અલગ સેક્શન્સ છે અને રાયોટિંગની સેક્શન્સ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં હાશિમ સિદ્દીકી નામનો વ્યક્તિ અને ઇમરાન નામના વ્યક્તિ, આ બે જણાની ધરપકડ થઈ છે. બાકીના જે આરોપીઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે. એની સામે ઇમરાને જે ફરિયાદ નોંધાવી છે, જેમાં ઇરફાન સૈયદ, ઇમરાન સૈયદ, આરિફ સૈયદ અને ફૈઝાન, આ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ઇમરાને ફરિયાદ નોંધાવી છે. જેમાં 2 વ્યક્તિઓ ઇમરાન અને ફૈઝાનની અમે ધરપકડ કરી છે. બાકીના જે 2 આરોપી છે આ કેસમાં એને ધરપકડ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે. જે વ્યક્તિઓ છે એમાંથી આ લોકો પોતે પણ ઘણો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાંથી હાશિમ સિદ્દીકી વિરુદ્ધ અગાઉ ઘણા બધા ગુના નોંધાયેલા છે, જેમાં કડક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા જે આરોપીઓ છે, ઇમરાન છે, ફૈઝાન છે અથવા અન્ય છે, એ લોકો વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ગુનો નોંધાયેલો છે, જે બાબતે પોલીસ અન્ય પણ ઇન્ફોર્મેશન મેળવી રહી છે અને આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આમાં કોઈમાં મોટી ઇજા થઈ છે સર? આમાં જે ઇરફાન સૈયદે જે ફરિયાદ નોંધાવી છે એમાં જે 5 વ્યક્તિઓ રાયોટિંગ કરેલ છે એ લોકો દ્વારા જે ઘટના આચરવામાં આવી છે, એમાં ઇરફાન અને ફૈઝાન આ બધા વ્યક્તિઓને ખૂબ વધારે ઈજા થઈ હતી અને તેથી તે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર, આ કયા બાબતે મારામારી થઈ હતી? આ સમગ્ર ઘટનામાં મોપેડ બાબતે આ લોકોની મારામારી થઈ હતી અને જે 5 વ્યક્તિઓ છે એ લોકોએ ધાક ધમકી અને એવી રીતના પોતે કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલા છે એવી રીતના વાતો કરી અને માર માર્યો હતો. જેમાં સામે પણ આ લોકોએ માર્યા હોવાની ઘટના સામે આવી છે. હાશિમ સિદ્દીકીનું સરઘસ પણ નીકળ્યું, મેથી પાક પણ મળ્યો, ગેરકાયદે કબજે કરેલી જમીન પર બુલડોઝર પણ ચાલ્યું. હવે જોવું રહ્યું કે આ માથાભારે હાશિમ સિદ્દીકી ક્યારે સુધરે છે. સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.